જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જાલોદ નગરપાલિકા વિકાસના નામે મીંડુ જેવી સ્થિતિ. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના દાવા વચ્ચે હકીકતમાં સ્થિતિ મીંડુ જેવી જોવા મળી રહી છે. નગરના રહીશો અનેક મૂળભૂત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ યોગ્ય અને સમયસર નિરાકરણ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. છેલ્લા 2.5 વર્ષ સુધી નગરમાં વહીવટીતંત્ર સંચાલન કરતું રહ્યું. ત્યારબાદ ચૂંટણી યોજાઈ અને નગરમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વોર્ડ સભ્યોની નિમણૂક થઈ. ત્યારે નગરજનોને આશા હતી કે હવે વિકાસના કામો ઝડપથી આગળ વધશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ થશે. પરંતુ 1 વર્ષ બાદ પણ વિકાસના કામો જમીન પર જોવા મળતા નથી. રસ્તાઓની હાલત, ગટર અને પાણીની સમસ્યા, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં સુધારો ન જોવા મળતા લોકોમાં નિરાશા વ્યાપી છે. નગરજનોનો પ્રશ્ન છે કે ચૂંટણી સમયે કરાયેલા વચનોનું શું થયું? વિકાસના કામો ક્યારે શરૂ થશે? નગરપાલિકા તંત્ર લોકોની સમસ્યાઓ તરફ ક્યારે ગંભીરતાથી ધ્યાન આપશે? જાલોદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે કોલીવાડ વિસ્તારમાં એક ગંભીર સમસ્યા સામે આવી છે. છેલ્લા 1 મહિનાથી નળના વાલ્વમાંથી સતત પાણી લીકેજ થઈ રહ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવાતા નથી. સ્થાનિક રહીશો જણાવે છે કે રોજે રોજ પાણી વ્યર્થ થઈ રહ્યું છે. એક તરફ લોકો પાણી માટે તકલીફો ભોગવી છે, તો બીજી તરફ શુદ્ધ પાણી બેફામ રીતે રસ્તા પર વહે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું સ્થાયી નિરાકરણ આવ્યું નથી. હવે જોવાનું એ રહ્યું કે જાલોદ નગરપાલિકા તંત્ર આ મુદ્દાઓ પર કેટલું ઝડપથી અને અસરકારક પગલું ભરે છે અને નગરજનોને રાહત આપે છે કે નહીં. રિપોર્ટર યાસીન પટેલ.